દોસ્તો, હું છું એલડી મકવાણા. બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. દોસ્તો, દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી 3 દિવસ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે અને એરપોર્ટ ઉપર વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 15 સપ્ટેમ્બર 2000ના રવિવારે અમદાવાદ એરપોર્ટ પર થોડી વારમાં આવી પહોંચશે. ત્યારે અમદાવાદ એરપોર્ટ પર પીએમના સ્વાગત માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એરપોર્ટ પહોંચી ચૂક્યા છે. આ સાથે CR પાટીલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત એરપોર્ટ પહોંચ્યા છે. અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યા બાદ પીએમ મોદી હેલિકોપ્ટરથી સીધા વડસર એરપોર્ટ સ્ટેશન જવાના હતા, પરંતુ વડસર ખાતેનો તેમનો કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે. ત્યારે પીએમ મોદી હવે એરપોર્ટથી સીધા ગાંધીનગર રાજભવન ખાતે પહોંચશે, જ્યાં વિવિધ બેઠકો અને મુલાકાતો યોજાશે અને ગાંધીનગર રાજભવનમાં રાત્રિ રોકાણ કરશે. જોકે આવતીકાલે એટલે કે બીજા દિવસે 16 સપ્ટેમ્બરે સોમવારે સવારે રાજભવનથી મહાત્મા મંદિરમાં સમિટનું ઉદ્ઘાટન કરશે અને પછી બપોરે 1:30 વાગે સેક્ટર 1 મેટ્રો સ્ટેશનથી મેટ્રોમાં બેસીને ગિફ્ટ સિટી જશે. ગિફ્ટ સિટીથી હેલિકોપ્ટર મારફતે અમદાવાદ દૂરદર્શન થલતેજ પાસે હેલિપેડ પર ઉતરશે, જ્યાંથી બાય રોડ વસ્ત્રાપુર GMDC ગ્રાઉન્ડ પહોંચશે અને GMDC ગ્રાઉન્ડથી હેલિકોપ્ટરમાં ગાંધીનગર જશે. જોકે રિન્યુએબલ એનર્જી કાર્યક્રમના ઉદ્ઘાટન પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સૂર્યઘર મુક્ત વીજળી યોજનાના લાભાર્થીઓના ઘરે જશે. પીએમ મોદી ગાંધીનગરના વાવોલની સાલીન 2 સોસાયટીમાં સવારે 9:45 વાગે રૂબરૂ મુલાકાત માટે પહોંચશે. વાવોલ ખાતે સોલાર રૂફટોપ લગાવેલા ઘરની મુલાકાત લઈને વડાપ્રધાન લાભાર્થીઓ સાથે ચર્ચા કરશે. 16 સપ્ટેમ્બરે ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિરથી પીએમ મોદી ભારત સરકારના નવીન અને નવીનીકરણીય ઉર્જા મંત્રાલય MNRE દ્વારા આયોજિત 4th RE-ઇન્વેસ્ટ ગ્લોબલ રિન્યુએબલ એનર્જી મીટ એન્ડ એક્સપો RE-ઇન્વેસ્ટનું ઉદ્ઘાટન કરશે. આ કાર્યક્રમ 16 થી 18 સપ્ટેમ્બર 2024 દરમિયાન મહાત્મા મંદિર ખાતે યોજાશે. ભારતના કેન્દ્રીય નવીન અને નવીનીકરણીય ઉર્જા મંત્રી પ્રહલાદ જોશી, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગુજરાતના નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ મંત્રી કનુભાઈ દેસાઈ આ પ્રસંગે હાજરી આપશે. આ સમિટમાં 40થી વધુ સત્રો, 5 પ્લેનરી ચર્ચાઓ અને 115થી વધુ B2B બિઝનેસ ટુ બિઝનેસ મીટિંગ્સ યોજાશે, જેમાં 140 દેશોના 25,000 પ્રતિનિધિઓ, 200થી વધુ વક્તાઓ ભાગ લેશે. આ કાર્યક્રમના સહયોગી દેશો ઓસ્ટ્રેલિયા, ડેનમાર્ક, જર્મની અને નોર્વે, જ્યારે સહયોગી રાજ્યોમાં આંધ્રપ્રદેશ, કર્ણાટક, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને તેલંગાણાનો સમાવેશ થાય છે. USA, UK, બેલ્જિયમ, યુરોપિયન યુનિયન, ઓમાન, UAE, સિંગાપોર અને હોંગકોંગના ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિ મંડળ પણ આ સમિટમાં હાજર રહેશે. આ ઉપરાંત આ કાર્યક્રમ ભારત અને વિશ્વભરની અગ્રણી નાણાકીય સંસ્થાઓ, રોકાણકારો, સ્ટાર્ટઅપ, પુનઃપ્રાપ્ય ઉર્જા ક્ષેત્રની મહત્ત્વની વ્યક્તિઓને એક સાથે લાવશે. ગુજરાત સરકાર અને ભારત સરકાર સાથે ભાગીદારીમાં ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન GMRC દ્વારા મેટ્રો રેલ નેટવર્કના બીજા તબક્કાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે મેટ્રો રેલના બીજા તબક્કાના રૂટનો 16 સપ્ટેમ્બરે સેક્ટર 1થી શુભારંભ કરવામાં આવશે. મેટ્રો રેલનો બીજો તબક્કો શરૂ થશે. અમદાવાદના વાસણા APMCથી ગાંધીનગર સેક્ટર 1 સુધીની મેટ્રો યાત્રાનું ભાડું ₹35 છે અને 33.5 કિલોમીટરનું અંતર 65 મિનિટમાં પૂરું કરી શકશે. દેશની પહેલી સ્વદેશી ટ્રેન વંદે ભારત બાદ હવે ટૂંકા અંતરના શહેરો વચ્ચે લોકોને ઝડપી કનેક્ટિવિટી મળી રહે એ માટે સ્વદેશી વંદે મેટ્રો ટ્રેનની શરૂઆત થઈ રહી છે. દેશની પહેલી વંદે મેટ્રો ટ્રેન અમદાવાદ અને ભુજ વચ્ચે 16 સપ્ટેમ્બરથી શરૂ કરવામાં આવશે. આ ટ્રેનનો લોકાર્પણ સમારંભ ભુજ ખાતે યોજાશે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદના GMDC ગ્રાઉન્ડમાં યોજાનારા કાર્યક્રમમાંથી ઓનલાઈન લીલી ઝંડી ફરકાવી ટ્રેનનો શુભારંભ કરાવશે.
જ્યારે ટ્રેનના રેગ્યુલર સંચાલન દરમિયાન અમદાવાદ અને ભુજ વચ્ચે સાબરમતી, ચાંદલોડિયા, સાણંદ, વિરમગામ, સામખિયાળી, ગાંધીધામ સહિત 12 જેટલા સ્ટેશનો પર ઊભી રહેશે એવી શક્યતા છે. જોકે ટ્રેનના સ્ટોપેજ સહિત સમયપત્રક અંગે આગામી 1-2 દિવસમાં સત્તાવાર જાહેરાત કરવામાં આવી તેવી શક્યતા છે. 16 સપ્ટેમ્બરે PM અમદાવાદમાં GMDC ગ્રાઉન્ડ ખાતે ભવ્ય સન્માન સમારોહ યોજશે તેમજ 10,800 કરોડથી વધુના વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત લોકાર્પણ કરશે, જેને લઈ GMDC ગ્રાઉન્ડ ખાતે તૈયારીઓ થઈ ચૂકી છે. 4 વિશાળ જર્મન ડોમમાં 80,000થી 1 લાખ લોકો બેસી શકે એવી વ્યવસ્થા કરાઈ રહી છે. પોલીસની પણ ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા રહેશે. 17 ડિસેમ્બરના રોજ PM મોદી સવારે અમદાવાદથી ભુવનેશ્વર જવા રવાના થશે. બોટાદ દસ્તક ન્યૂઝ, LD મકવાણા, બોટાદ.